કાર ચડીને બેસી ગઈ. તને નથી લઈ જવાનું એવું લાગે છે કે તને નહીં આવું ને? ભાભી અહીંયા બેસી ગયા કે થાકી ગયા? તો મસ્ત તળાવ છે ને, જો મસ્ત ચોખ્ખું ચોખ્ખું પાણી છે ને જો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે અમે લોકો છે ને ગાઈઝ, અત્યારે અમે લોકો ડાકોર ફરવા માટે જઈએ છીએ, જે આપણા ગુજરાતમાં આણંદની બાજુ આવેલું છે. ડાકોર અમે લોકો ફરવા જઈએ છીએ. કેટલા વખતથી અમારી ઈચ્છા હતી કે અમે લોકો ડાકોર જઈએ. તો આજે અમારું ઓલમોસ્ટ ફાઇનલી ડાકોર જવાનું અમારું પ્લાનિંગ થઈ ગયું છે. ને અત્યારે અમારે વાગી ગયા છે ઘરે 8. તો જવાનો ગાઈઝ પ્લાનિંગ હતો અમારો ઓલમોસ્ટ 7 વાગે નીકળવાનો પ્લાનિંગ હતો, પણ રાતે જરાક સુવામાં છે ને લેટ થઈ ગયું. એનું રીઝન કે આજુબાજુમાં ડીજે વાગતું હતું, તો સુવામાં લેટ થઈ ગયું. તમે ઉઠ્યા લેટ. હવે અત્યારે ઉઠીને નાહી ધોઈને બસ હવે આ ડાકોર માટે અમે લોકો ગાઈઝ નીકળવાની તૈયારીમાં છે. તો હું તમને આખી ટ્રીપ બતાવીશ ડાકોરની, તો મજા આવશે. તમે પણ ચાલો જો, હું તમને પણ આખી ડાકોર ટ્રીપ બતાવીશ. અમારા ધવલભાઈ અત્યારે મોબાઈલમાં છે, પણ નાહવા ગયા નથી, તે મોબાઈલમાં છે. તો એમને પણ અત્યારે હું કહ્યું કે નાહવા જાઉં તો આપણે જેથી આપણે લોકો જલ્દી નીકળી શકીએ. ગાઈસ, તો આ ભાભી નાહી ધોઈને અત્યારે સવારે મોર્નિંગની પૂજા કરવા બેઠા છે. આજે રવિવારનો દિવસ છે, તો આજે અહીંયા પૂજા માટે બેસી ગયા છે. ને હવે એમનું થઈ જાય તો અમે લોકો બસ આ થોડી વારમાં હું પણ નાહી ધોઈને પછી અમે લોકો નીકળવાની તૈયારીમાં છે. ગાઈસ, તો નાહીને આપણે લોકો રેડી થઈ ગયા છે. હું પણ નાહીને રેડી થઈ ગયો છું. ભાઈ નાહવા ગયા છે. બસ હવે અમારે જસ્ટ નીકળવાની તૈયારી છે. વાગી ગયા અત્યારે 9 વાગી ગયા છે. તો બસ હવે અમારી નીકળવાની તૈયારી છે. અમે બધા નાહી ધોઈને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે બધા. ગાઈસ, તો આ જોઈ લો, બધા અહીંયા તૈયારી ફૂલ ચાલુ છે. તૈયાર થઈ ગયા બધા ને મેકઅપ ચાલુ. નાજુભાઈનું બી થોડુંક તૈયારી બાકી છે, તો ભાઈએ તૈયારી કરે છે ને ભાભી પણ તૈયાર થઈ છે. ગાઈસ, તો આ જો પીહુ ને પપ્પા ગાડીમાં બેસી ગયા. જોઈ લો, આ લોકો ગાડીમાં બેસીને ચેક કરે ગાડી. જોઈ લો, આ લોકો અંદર ગાડીમાં બેઠા છે. જો પેલી લીંબુ પાણી પણ લઈ આવી ને શું છે આ ચોકલેટ પલ્સ પણ લઈ આવી ને લીંબુ પાણી. પપ્પા અહીંયા ગાડીમાં બેઠા છે ને એ પણ ગાડીમાં બેઠા. હે, તો ગાડીમાં હું લઈને બેઠી તું? હવે લીંબુ પાણી પણ લાવી. તો જો પીહુ જો કાર ચડીને બેસી ગઈ. તને નથી લઈ જવાનું એવું લાગે છે કે તને નહીં આવું ને? હવે આવવાની કે રાતે તો ના પાડતી હતી કે નથી એવું જવું. હા એટલે તૈયાર તો ના પાડી, મેં પણ ના પાડી દીધી કે નહીં જવું. તો ગાઈસ, આ છે ને જરાક ગાડીમાં છે ને અહીંયા જરાક આ ટચઅપ લાગી ગયેલું હતું. ત્યાં પિલરમાં ઠોકાઈ ગયેલી, જરાક ટચઅપ થઈ ગયેલું. તો એના માટે જરાક માઇનોર સ્ક્રેચીસ આવ્યો છે ગાડીમાં. તો પાર્કિંગ કરવા ગયેલા, તો પાર્કિંગમાં ઓલમોસ્ટ બધી ગાડી અહીંયા બધી મૂકેલી હોય ને આજુબાજુ તે થયેલું નહીં. તેના માટે જરાક ટચઅપ આવી ગયું છે ગાડીમાં. ગાઈસ, તો અમે લોકો નીકળવા માટે રેડી થઈ ગયા છે. ગાડીમાં બધા બેસી ગયા છે. જોઈ લો, આ ભાઈ અહીંયા ડ્રાઇવિંગ સીટ પર, ભાભી પછાડી, પપ્પા બી પછાડી બેસેલા છે. ને આને છે ને મારા ખોરામાં આવીને જ બેહવાનું દેખાય. અહીંયા ગરમીમાં છે ને અહીંયા જ આવીને ચોટી જાય છે. પછાઈ જાની જાની બધા જોઈ લો, અમે લોકો નીકળવા માટે રેડી થઈ ગયા છે. બધા ચાલ્યા. ગાઈસ, તો આ લોકો જોઈ લો, અહીંયા હજુ તો નીકળ્યા નથી ને દુકાન પર ચાલ્યા ગયા. ચાલુ થઈ ગયો, હજુ તો બહાર નીકળ્યા નથી ને આ લોકો દુકાન પર ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. આને બહાર નીકળે ને એટલે ચાલુ થઈ જ જાય એના ખર્ચા પીવુંના. કંઈ ને કંઈ ચાલુ થાય. ચોકલેટ લીધી છતાં પણ હવે કે ભૂખ લાગી તો વેફર. ગાઈસ, તો આ ગાડીમાં હવા ભરાઈ છે. અમારું હવા ચેકિંગ થઈ ગયું છે અને આ વ્હીલમાં ભરાઈ ગયો. હવે આ વ્હીલમાં આગળ ચાલુ થઈ છે. તો હવે આગળના વ્હીલમાં પણ હવા ભરાઈ ગઈ. તો 4 વ્હીલમાં આપણે હવા ભરાઈ ગઈ છે. તો હવે બાકી રહ્યું આપણું સ્પેર વ્હીલ. તો સ્પેર વ્હીલમાં પણ આપણે હવા ભરાઈ દઈએ. ગાઈસ, તો અમે લોકો પેટ્રોલ પંપ પર આવી ગયા છે પેટ્રોલ ભરાવવા માટે. હવે પેટ્રોલ ભરાઈ દે છે ગાડીમાં. તો બોલી
કિતોરી કે કતોરી કટોરી આ કટોરો નાખી દે ચાલુ થઈ ગયું હે એનું જો હવે કચરો નાખી ગાડીમાં જો નાખી દીધો નીચે દબાઈ દીધો કચરો લાવની આપની એકલી એકલી લઈ આવે તારા માટે તમે કીધું તો કહેવાનું હોય તને એટલે હું તારા માટે એમ જ લાવું જ ને બધું હે લાવું છું ને તારા માટે હા ભાઈ ગાડી ચલ્યો છે તો ગાઈસ હવે અમે લોકો ગાડીમાં બેઠેલા છે રોકવાનું અમે લોકો રોકેલ જ ને તરસ ને કે પેટ્રોલ પંપ પર પીધું ને તો એના કરતા એના ગાડીમાં બેસતાની હાથમાં જ તારું ચાલુ થઈ જાય હા એના કરતા છે ને ચાલ્યું જાઉં તો અમે લોકો 4 જણા ચાલ્યા જતા ને સારું પડે તમને મૂકી દે મામા તો મામા તા મૂકી દઉં તને ભાઈ ને મામા તા મૂકી દો ચલો ભાઈ પીવું ને મામા તા મૂકી દો તો ચાલ મામા તા લાંબા તાત્યા કરીને બે અમને તો લાંબા તાત્યા નહીં મળતા તો હું પછાડી આવી જાઉં સીધો જ બેહેલો છું આરો નથી સીધો જ છું જોઈ લેજે આ લોકોએ કિમથી એક્સપ્રેસ અમે લોકોએ પકડી લીધો છે ત્યારે આ ટોલ પ્લાઝા છે અને અમે કિમથી એક્સપ્રેસ પકડી લીધો છે તો હવે અમે લોકો આ એક્સપ્રેસ પર ચડી ગયા હવે અમારી ગાડી સનસનાટીને ચાલીએ તો અમે તો એક લિમિટ પર જ ચાલીએ છીએ તો હવે અમે લોકો નીકળવાને પાછા નીકળી ગયા છે એક્સપ્રેસ પરથી એક્સપ્રેસ હાઈવે પર છે તો અત્યારે અમે લોકો છે ને હાઈવે પર જમવા માટે ઉભા ગયા છે તો ઘરેથી અમે લોકો લઈને આવેલા એ અમે લોકો જમવા માટે ઉભા તો પાસ્તા અમે લોકો છે ને સવારે લઈને આવેલા હતા ને આ પાસ્તા છે ને પાછળ પણ જોઈ લો પાસ્તા ચાલુ કર્યા છે વચ્ચેની હાથની ના પાસ્તા જોઈ લો અમે લોકો અત્યારે ખાયા ભાઈએ ચાલુ કરી દીધા પપ્પા ભાભી ને પીહુ પછાડી ખાવાના છે આ વચ્ચે આવી ગઈ પીહુ ને હવે બસ આ જોઈ લે ગાઈસ એક્સપ્રેસ હાઈવે કેટલો મસ્ત એક્સપ્રેસ બનાવ્યો છે ને ગાડી સનાતન 100 120 પર મસ્ત ચાલે છે ગાડી ને ચા પીવા બેઠા અહીંયા પપ્પા ચા બનાવરાવે છે ઊભા ને આ પીવું ને ભાઈ અહીંયા બેઠા ભાભી પણ આવી ગયા અમે અહીંયા ડાકોરના રસ્તા પર હાઈવે પર અમે લોકો છે ને ચા પીવામાં તો ઉભા રહ્યા છે જોઈ લો સામે ને બધા જોઈ લો અમે લોકો અહીંયા બેઠા છે ને અહીંયા કાકા ગોટા પણ બનાવે છે અને સાથે સાથે અમારી ચા પણ રેડી થઈ છે તો ગાઈસ હવે અમે લોકો જસ્ટ 1 કલાકમાં હવે ડાકોર પહોંચવાની તૈયારીમાં છે હવે અમે લોકો છે ને અહીંયા સોડા પીવા ઉભા રહ્યા છે તો જો અમારી સોડા બને છે ને અમારા બધા અમે લોકો આવી ગયા છે પપ્પા અહીંયા છે ગાઈસ અમે લોકો ડાકોર પહોંચી ગયા છે હવે બધા પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને હવે અમે લોકો સોડા પીવા ઉભા રહ્યા તો જોઈ લો અહીંયા સોડાની માર્કેટિંગ ચાલે આપની પણ જલજીરા બનાવજો આ જલજીરા સોડા મેં કીધી છે પેલા ભાઈ પણ આપણા વ્લોગિંગ ચાલુ છે એમનું અહીંયા જો ગુલાબની મળે અહીંયા મારી જલજીરા કરજો લીંબુ જલજીરા આપણે લીંબુ જલજીરા સોડા લઈ લીધી છે ને એ પીવા સોડા જે ભાઈ બનાવે છે તો આ હિસાબે આપણે લીંબુ સોડા આપની આવી ગઈ જલજીરા ને આમાં ગેસ ભરે છે ને પછી બરફની ઉપર જો તમને બતાવો બરફની ઉપર નાખીને સોડા ભરે છે ભાઈ એટલું મસ્ત ભરે છે ને ઠંડી ઠંડી સોડા ભરે છે ભાભી અહીંયા બેસી ગયા કે થાકી ગયા તો ગોટા ખાવા ડાકોરના ગોટા તો ક્યારે તો ભાઈ આમાં થોડુંક બરફ નાખજો નહીં જો આમાં બરફ નખાયું અમે મસ્ત ઠંડી ઠંડી ચીલ સોડા લોકો જોઈ લો હવે ભાભીએ પાઇનેપલ સોડા લીધી આએ રોઝ સોડા લીધી ને ભાઈએ ને પપ્પાએ ને મેં લીંબુ સોડા અમે લોકોએ પી લીધી કેમ કે અહીંયા તો ગરમી વચ્ચે તો એ બને અમે લોકોએ લીંબુ સોડા પી લીધી અમારી પાસે એનર્જી આવી ગઈ આને પાસે ને આને એનર્જીની જરૂર નહીં હતી ખાલી એનર્જી કર્યા કરે સોડા કેવી છે હે મસ્ત છે મને ચકાવ નહીં સમજો કે આપણે રોજ વાળું પેલું નહીં કરીએ
એમાં મિક્સર નાખીને જાડી નાખીને પછી આપણે ભાઈ મને પીવાની મને નહીં ચખા કે પપ્પાને ચખાયું કે પપ્પાને ચખાયું ને એટલે હવે યાર કઈ નહીં તો મને નહીં આપે ને હવે તું પણ આવો હવે બોલો ખાઓ તો છો ગાઈસ હવે અમે લોકોએ સોડા પી લીધી છે અહીંયા ડાકોરમાં છે ને શોપિંગ કરવા માટે ઊભા જોઈ લો શોપિંગ કરવા પડે આ પીયુને છે ને શોપિંગ બહુ દેખાય કે ખર્ચા રૂપિયા હું બોલી છોકરીઓને બહુ નાટક છે બહુ નાટક છે તારા હે તમારા મારા કોઈ નાટક નથી તો ગાઈસ આ જોઈ લો ડાકોરનું બજાર છે આવ્યું આ આજો ચાલ આ દબાણ તો પછી આપણે શોપિંગ કરવું ચાલ ગાઈસ આ ડાકોરનું બજાર છે જોઈ લો બજારમાં અત્યારે અમે લોકો આવી ગયા છે તો અહીંયા આપણે ભગવાનનો સામાન લેવા માટે ઉભા રહ્યા છે અગરબત્તી ધૂપ ને વગેરે લેવા માટે ઉભા રહ્યા છે તારે શું લેવું છે મને એક સ્ટીલનું વાસણ મોજ સ્ટીલનું વાસણ ને હોય તો આપણે છે ને લાસ્ટમાં મંદિરમાં દર્શન થઈ જાય ને આપણા તો ત્યાં મંદિર પણ છે જતા ફેર રિટર્નમાં આપણે લેશું છે તો આ જોઈ લો આ અમે લોકો અહીંયાથી પરચેસિંગ થોડુંક કરી લઈએ ખરીદી કરી લઈએ છીએ ને આને છે ને પીવુંને છે ને વાસણ લેવા છે સ્ટીલના વાસણ અને એક વોચ લેવી છે અમે જેટલી પણ જગ્યા પરથી જઈએ ને અમે લોકો વોચ લેતા જ આવીએ છીએ ને અહીંયા જોઈ લો વાસણો આ વાસણ છે માર્કેટમાંથી વાસણોની ખરીદી ચાલુ છે તો વાસણના એમાંથી અમે લોકોએ વાસણ લીધા છે એક પેલું મુરબ્બા માટે લીધું છે કેરીના મુરબ્બા માટે છીની લીધી ને એક બટેકાની વેફર પાડવા માટેની છીની લીધી છે જબકી ગાઈસ બટેકાની વેફર પણ સિઝન ચાલી ગઈ છે તો પછી લીધું છે વેફર પાડવા માટે એમ ગરમી છે પણ સિઝન એમ ચાલી ગઈ છે જોઈએ હવે મળશે ટાઈમ સિઝન રહેશે ગરમી રહેશે તડકો રહેશે તો અમે લોકો વેફર પાડી દઈશું મુરબ્બો પાડવાનો વિચાર છે ત્યાં જોઈ લો અહીંયા આ છે ને અહીંયા જોઈ લો પીહુની લોકોએ તમારા વાસણનું કર્યું મેં પી- માથે બોલ્યું પીહુનું લઈ લેતા ને એટલે એને ગરમ થઈ ગઈ કે ને હે તારું લેવાનું છે ઘડિયાળ હે મને ઘડિયાળ જોઈએ પણ તો પછી લઈએ ને મંદિર ખુલવા દે ને જોઈ લો અહીંયા બધું જાલી પણ ચાલુ છે ગાઈસ તો અમે લોકો ડાકોરમાં ગોમતી ઘાટ પર ઊભા છે ત્યાં જોઈ લો તમને બતાવું ગોમતી ઘાટનું તળાવ જોઈ લો એટલું મસ્ત તળાવ છે ને જોઈ લો એટલું મસ્ત ચોખ્ખું ચોખ્ખું પાણી છે ને જોઈ લો મંદિરનું પેલું તમને મંદિર પણ બતાવી દઉં તો જોઈ લો આ પીહું અંદર પાણીમાં પગ બી ના કરવા ગઈ ને આપણો ડાકોરનું મંદિરનું છે તો જોઈ લો આ મંદિર છે ને અમે લોકો અહીંયા છે ને તળાવ પર ઊભેલા છે મસ્ત પગ બિના કરવા માટે ને અહીંયા જો પબ્લિક પણ એટલું બધું બેઠેલું છે ને ભાભી પણ અહીંયા બેસી ગયા છે તો હવે અમે બસ અત્યારે મંદિર બંધ છે તે વાગ્યા છે 3 વાગ્યા છે તો મંદિર જેવું ખુલે એવા અમે લોકો 4 વાગે દર્શન કરવા મંદિર 3:30 વાગે ખુલે પણ અમે 4 વાગે દર્શન કરવા જશું અને પછી તમને હું બતાવું છું મંદિરમાં ફોન લઈ જવા દે તો હું ફોન લઈ જઈશ ને તમને ફોન બતાવીશ કે જોઈ લો ના જોઈ લો કેટલું મસ્ત ગાઈસ એટલું મસ્ત મજાનું તળાવ છે ને તો મજા આવી ગઈ તળાવ જોઈને પણ એટલું મજા આવી ગઈ ને કે બહુ ઓલમોસ્ટ મસ્ત એટલું ચોખ્ખું ચોખ્ખું પાણી છે ને એમ થાય કે નાહવાની ઈચ્છા થઈ જાય આમાં નાહવાની પણ ઈચ્છા થઈ જાય આપણે પણ એટલું મસ્ત ચોખ્ખું છે પીયું દાજે છે આ ગરમ છે પાણી ઠંડુ છે ફેંકો ફેંકી નવો મોબાઈલ લેવો પડે લાગે છે હવે તું પાછી કા ગઈ ચાલ તો પછી પૂછું તો ગાઈસ આ છે ને અત્યારે લડ્ડુ ગોપાલ આપણે લીધા છે તે એમના માટે કપડાની તપાસ કરવા માટે આવ્યા કરે છે ને ગાઈસ અમારા દર્શન પણ છે ને થઈ ગયા છે સારા એવા દર્શન થઈ ગયા છે આપણા રણછોડરાય ભગવાનના ડાકોરમાં મસ્ત એવા દર્શન આપણે કરી દીધા છે તો જોઈ લો અમને પાસે આપણે લઈએ છીએ ડાકોરમાં આ ભાઈ પાસે આપણે લઈએ છીએ તો આ બધું જો અહીંયા એમનો હિચકું પણ છે અહીંયા ને આ જો બેવા માટે પપ્પા લે છે પપ્પાને મમ્મી લે છે ને પપ્પા મમ્મી જોઈ લે છે જોઈ લે એમને પપ્પા મમ્મી જો પેલું ડાર્ક પિંક છે જો ડાર્ક પિંક મસ્ત લાગે છે જો ડાર્ક પિંક જો ગાઈસ કેટલું મસ્ત લાગે છે મસ્ત લાગે ડાર્ક પિંક ગાઈસ તમારું આ બરફ અત્યારે રેડી થાય છે અમે લોકો બરફ ખાઈએ છીએ તો જોઈ લો 2 ગ્લાસ તો આપણે અહીંયા રેડી થઈ ગયા ત્રીજો બને છે પપ્પાનો ગ્લાસ થઈ ગયો છે ત્યાં ભાભી અહીંયા બેઠેલા છે
ને આ જો આ પીવું જો શું થયું હે આને સોડા પીવી છે. હા કાલા ખટ્ટા બધામાં કાલા ખટ્ટા ભાઈ. ને એક છે ને આનું શરબત બનાવી દેજો. કયું શરબત? રોજ શરબત બનાવી દેજો. ગાઈસ આને છે ને એક તો રોજ શરબત જ દેખાયા કરે છે. બસ રોજ શરબત એને કેવું છે કે બરફ ખાઈ લાગતી ગરમી છે તો બરફ ખાઈ લે. જો આનું રોજ ખાલી થઈ ગયું. જો આ કાલા ખટ્ટા પણ એમનું પતી ગયું છે અંકલનું. ને આ બનાવે છે અમારા 3 ગ્લાસ પણ રેડી થઈ ગયા છે. આનું શરબત નથી આવતું. તારું શરબત નથી. કાલા ખટ્ટા જ છે. રોજ ના પતી ગયું બધું. ખાવું હોય તો બરફ ખાઈ લે. બરફ ખાઈ લે. ઓરેન્જ છે હે ઓ પીઓ અત્યારે ખાઈ લેવાનું કે કાલનું ખબર નહીં કે આપને આજે રવિવાર છે તો ખાઈ લેવાનું. કાલનું ખબર. જો આ બરફ પાછો પીવો હોય બીજો બરફ લઈ લીધો. હે પીઓ આજે ખાઈ લેવાનું કે બહુ મારે ખાઈ જાય નહીં. જો બહુ મારે છે મીઠો કલર. આમાં એકમાં બ્લુ મેં મીઠો લાલ નથી ગ્રીન છે. વારે ઘડી બરફ ખાયા કરતા છે કેટલા બરફ ખાય જો. હા ખાઈ આ જો આ બોકે બરફ ખાવ ક્યાં ઓ બાપરે આ લોકોને ક્યાંની રાહ જોઉં છું. આ લોકો સમજતા ઠંડુ લાગે છે. આ જો આ બીજો ગાઈસ તો હવે અમે લોકો નીકળવાની તૈયારીમાં. હવે ગાડીમાં બધા બસ બે પાર્કિંગ. જો ભાઈ ગાડી પાર્કિંગમાંથી કાઢી નાખી. જોઈ લો આ ગાડી પાર્કિંગમાંથી કાઢી દીધી છે. અહીંયા અમે લોકો પાર્કિંગ કરી લીધી ગાડી. તો ગાડી અમારી મસ્ત પાર્કિંગ પણ થઈ ગઈ ને હવે બસ હવે નીકળીએ છીએ. હવે પછાડી પણ બધા મારા ફેમિલી અમે બધા બેસી ગયા. હવે અમે લોકો ઘરે જઈએ છીએ. હવે જો રાતે અમને કમસે કમ 3 કલાક તો પહોંચતા થશે ને પછી હવે અમારે બહાર નાસ્તો કરવાનો છે આજે. ગાઈસ તો અમે લોકો આજે બહાર નાસ્તો કરશું. હવે એ પણ હું તમને બતાવીશ બહાર નાસ્તો કરશું તે જોઈ લો. હા એક્ઝિટ ગેટમાંથી પણ અમે લોકો બહાર નીકળી ગયા છે. પેલા જો વાંદરા બધા અહીંયા બેઠેલા જોઈ લો. જો આ છે ને પીહુ ગાઈસ પીહુ જીત કરે છે ને ખવડાવવા માટે જીત કરે છે. ગાડીમાં જોઈ લો બધા જોઈ રહ્યા બધા ગાઈસ વાંદરાઓ જો અહીંયા બેઠેલા કેટલા બધા છે. જો જોઈ લો ગાઈસ કેટલા બધા વાંદરા છે અહીંયા. બધા અહીંયા બેઠેલા છે. અરે કદી ખાયા આપણે. અરે ગાઈસ આ જૂની આ માથું ખાયા કરે છે વાંદરાને ખવડાવવા માટે. કેટલા બધા વાંદરા અહીંયા બેઠેલા હતા. તો આ ગાડીવાળાનો જો ટોલ ડિડક્ટ નહીં થતો તો એના માટે અમારે પછી ગાડી રિવર્સ લઈને બીજા લેનમાં અમારે જવું પડે છે. ખબર નહીં એનું જો પેલી ગાડીવાળાનો ટોલ ડિડક્ટ નહીં થયો તો પછી એના માટે ટ્રાફિકને હવે અમે આ બીજા લેનમાં આવી ગયા છે. વડોદરા વાળા આપણે બીજા લેનમાં આવી ગયા છે. વડોદરા એક્સપ્રેસ પર અમે બસ જસ્ટ ચડીએ છીએ સુરત. વિડીયો જોઈને આંખ બાર કરે છે. હે હોઈ જાય આટલી લાંબી થઈને તને હુવા મળે તો હુઈ નહીં જતી પછાડી. હે ગાઈસ તો પીવું છે ને હુવા મળે તો હુઈ નથી જતી. છે ને ઊંઘ આવે છે ને મગજમારી કરે છે ખાલી એને આટલું મસ્ત એને પછી જગ્યા આપેલી છે ગાઈસ તો એ હુઈ નહીં જતી આટલી લાંબી છે. હું તો મને આ જગ્યા મળી જાય ને તો મસ્ત હુઈ જાઉં. ને જો આ ભાઈ આપણા ગાડી ચલ્યો છે ને આટલી મસ્ત ગાઈસ જગ્યા ને તો મસ્ત મજાનો હુઈ જાઉં. જો આ બબાલ કરવા આવી ગઈ છે. અમે લોકો અહીંયા ઊભી રાખી છે તો અમે અહીંયા ઊભી રાખીને હાઈવે પર તો પીવું જોઈએ. ત્યાં કે બહાર ફરીએ. હું બહાર ફરું છું. તને અહીંયા જ બેહાડ દે. કામ કરે અહીંયા બેહાડ દઈએ. તું અહીંયાથી છે ને ફર્યા કરજો. જો આ ખેતર પણ છે. જો કેટલું મસ્ત ખેતર છે. જો તને અહીંયા ગાડી પર બેહાડ દે. તું ઉપર બેહી રહે. હે પછી એમની તો ઉપર બેહીને પછી ઉપરથી ઘરે આવવું હોય તો ઉપર બેહીને પકડીને બેહી જાય. તને બાંધી દઈએ અમે. હે તને ઉપર બાંધી દઈએ. હે તો લે તારું તને ઉપર ચો તો જાતે ચડ ને. તો હવે તને એક કામ કરે ઉપર બેહાડ દે. હું તને બાંધી દઉં. બોલ તને ઉપર બાંધી દઉં ચાલશે? હે ગાઈસ તો એને છે ને ઉપર બેસવું છે તો એને ઉપર બેહાડી દઉં. એને જ આ બેહાડીને આપણે એને બાંધી દઈએ. શ્વાસ તો આટલું મસ્ત તો તને મળે છે શ્વાસ લેવામાં. હે હા જો નહીં આ તો જો આટલું મસ્ત તો શ્વાસ લેવા મળે છે. લાઈટ કાઢી આવી ધીરેની શાંતિથી હું મસ્તી કર્યા કરે છે. મારો તને તમાચો મારતો ગાઈસ તો એની છે ને એને છે ને મગજમાં બહુ છે ને ખલબલી થઈ છે. જો ખલબલી એને કેટલી થઈ છે.
હા દેખાય છે, બહુ ગોળી દેખાય નો ફેસ દેવાય. પપ્પાને વાટલી દેખાય છે. ગાઈસ તો અમે લોકો ટર્નિંગ પર અમે લોકો છે ને ઉભા રહ્યા છે. આ પીવડી ચીજ છે કે અમે ઉભા રહે તો જોઈ લો. આ અમે લોકો છે ને ગાઈસ ઉભા રહે આ જોઈ લો. આખો ટર્નિંગ જો ગાઈસ કેટલો મસ્ત મજાનો ટર્નિંગ છે તે તમે જો કેટલો મસ્ત વ્યૂ છે ટર્નિંગનો જો. ને સામે ત્યાં ટોલ પ્લાઝા છે ને જોઈ લો અમે લોકો અહીંયાથી બેઠા છે ને આ મસ્ત મજાનું બનાવેલું છે ને આની જીતના લીધે અમે લોકો બહાર આવ્યા. હે ઓય અંદર આવ ના અંદર રહે તું બસ અંદર રહેવાનું. આની જીતના લીધે અમે લોકો અહીંયા ઉભા રહ્યા છીએ. આવો ની બહાર ચલો થઈ ગયું ને ભાભી જા પેલા ભાભી અંદર ઉતરેલા છે. હા જાગે છે હે કા છે રોવાની કા તું કેમ પછી હવા ખાવાની તો જમવા નહીં જવાનું તારે તો અહીંયા જ હવા ખાવાની એટલે મસ્ત હવા આવે છે કે હે ગાઈસ તો હવા એટલી મસ્ત આવે છે ને મસ્ત. બપોરે આખો દિવસ ગરમી લાગી અત્યારનું વાતાવરણ એટલું મસ્ત છે ને એટલું મસ્ત ઠંડક છે એટલી મસ્ત હવા પણ આવે છે ને મજા આવે છે. એના લીધે અમે લોકો છે એના લીધે અમારે ઊભા રહેવું પડ્યું છે ને અમારા દાદા જોવું. કાકા હા શું કામ છે કઈ કામ નથી. હવે આપનું આવી ગયું આપને ઉતરાને બસ પહોંચ્યા હવે ઘરે. કઈ મંડે તારા માટે છે અમારા માટે તો ભાઈ કાલે ચાલુ દિવસ. કેમ છૂટી લેટ ઉઠો એટલે છૂટી માટે આવવાની. ઓ ભાઈ આવું હા આ હિસાબે કરવાનું. ચાલ ગાડીમાં બેસ ચાલ તો બેસ તો ગાડીમાં. ગાઈસ તો અમે આ કિમના ટોલ પ્લાઝા પર અમે ઊભા છે. અમે અહીંયા હવે અમારો લેન 5માં અમે ઊભા છે. ત્યાં અમારો ટોલ કપાશે હવે. અહીંયા આગળ ટ્રક વાળો ઉભો છે જોઈ લો. બહુ મોટો ટ્રક વાળો છે કે આ ટ્રક જ બધામાં હેરાન કરે. બધામાં અમને હેરાન કર્યો છે કે જતા ફેરી આવતા ટ્રક જ બધે હેરાન કરે ગાડી વાળા કોઈ હેરાન નહીં કરે. ને હવે આ જો અમારો ટોલ કપાસ આવો હા આરામ ચાલ અંદર જમવા જવાનું ચાલ. તો ગાઈસ આ અહીંયા બેસી ગઈ ચાલો અંદર ચાલ અંદર જઈને જો ફિશ ટેંક ગાઈસ ફિશ ટેંક હોટલમાં જો અમે જમવા આવ્યા ગાઈસ ફિશ ટેંક છે જોઈ લો. ચાલ લે અંદર જવું છે આપને ચાલ. ગાઈસ તો જો અહીંયા અમે લોકો હોટલમાં જમવા આવ્યા છે તો અમે લોકો અહીંયા જમવા એસીમાં અહીંયા જમવા બેઠા. ગાઈસ તો અમે લોકો અહીંયા બેઠા જમવા. અમે લોકો અહીંયા જમી લીધું. હું ભાત પૂરો ખાઈએ ચાલ રાઈસ પૂરો બતાવો. જો આ બધા અમે લોકો બધા ગાઈસ અહીંયા હોટલ સ્વાગતમાં અમે લોકો કિમ પાસે અમે લોકો જમી લીધું છે. પેટ ભરી લીધું જમાઈ ગયું છે. હવે અમે લોકો હવે સીધા અમે અહીંયાથી હવે ઘરે જવાના છે. ને આની પાસે પણ અમે જબરજસ્તી ખવડાવી કારણ કે એ જમતી નથી ને કે હજુ પણ રાઈસ પડ્યો જો ધીરે ધીરે પતાવો. આપણે રાતે 10 વાગે ઘરે પહોંચો 11 વાગે પહોંચું પણ તારે રાઈસ પતાવવાનો છે. પાણી નહીં પીવું એટલે રાઈસ ખાઈ લે. તમે લોકો બી ખાઈ લીધું મજા આવી ગઈ.